નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી બિગ બ્રેકિંગ ન્યૂઝ। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાંથી શિક્ષણની સાથે સાથે દેશના ભાવિ નાગરિકોમાં લોકશાહીના સંસ્કારોનું પ્રેરણાદાયી સિંચન કરતો અત્યાર સુધીનો સૌથી અદ્ભુત અને ભવ્ય અહેવાલ સામે આવી રહ્યો છે। ગરુડેશ્વરની ઉંડવા સાંકળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે નેતૃત્વ, વહીવટી સમજ અને જવાબદારીની ભાવના ખીલવવા માટે અદ્ભુત રીતે બાળ સંસદની ચૂંટણીનું લોખંડી આયોજન કરવામાં આવ્યું હતું। બિલકુલ, આ ખાસ ચૂંટણી પ્રક્રિયા આબેહૂબ ભારતની અસલી ચૂંટણી પ્રણાલીની જેમ જ સંપૂર્ણ પારદર્શક, આચારસંહિતાના કડક નિયમો અને ગુપ્ત મતદાન કક્ષાની સુચારુ વ્યવસ્થા સાથે યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ લાઇવ બેલેટ પેપર અને મતપેટી દ્વારા પોતાના મતાધિકારનો ઉત્સાહભેર ઉપયોગ કર્યો હતો। શાળાના શિક્ષકોએ ચૂંટણી અધિકારી તરીકે કડક ફરજ નિભાવી હતી। પરિણામ બાદ નવનિયુક્ત બાળ પ્રતિનિધિઓએ શાળાની સ્વચ્છતા, પર્યાવરણ રક્ષણ, વૃક્ષારોપણ અને ડિજિટલ શૈક્ષણિક વાતાવરણ બનાવવાના શપથ લીધા હતા। નર્મદાથી અમારા નીડર રિપોર્ટર ભૈલાલભાઈ બારિયાના ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN ગુજરાતી નર્મદા। બેન્ચરીઓ અને શાળાના સૌ વિદ્યાર્થી મિત્રો, બાળ સંસદની ખૂબ સરસ ચૂંટણી આપણે પૂર્ણ કરી। બાળ સંસદની ચૂંટણી એકલી પૂર્ણ નથી કરી, આપણે પોતે આની અંદરથી ઘણું બધું શીખ્યા હશું કે ભાઈ આ એક લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થઈ। તમે બધાએ મત આપ્યો। નમસ્કાર, આજે અમારી પ્રાથમિક શાળા ઉંડવા સાંકળ, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદામાં બાળ સંસદની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે શાળાના સૌ સારસ્વત મિત્રો અને શાળાના વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉત્સાહિત છે। શાળા પંચાયત યાની કે બાળ સંસદની ચૂંટણી જે આપણે કરી રહ્યા છીએ તે બાળકોની અંદર લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટેની એક ખૂબ મહત્ત્વની બાબત છે। આજે લોકશાહીને જો આપણે જાળવી રાખવી હોય તો નાનપણથી જ બાળકોની અંદર આ ગુણ વિકસે એ ખૂબ જરૂરી છે, જેનાથી તેની અંદર નેતાગીરી કરવાનો ગુણ વિકસે, એકબીજાને સહકારની ભાવનાનો ગુણ વિકસે છે। લોકશાહીમાં મત આપવાનો એ માત્ર અધિકાર નથી, પરંતુ વિદ્યાર્થીને એ ખબર પડે કે આપણે કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર સારી પ્રામાણિક વ્યક્તિને આપણે મત આપી શકીએ અને આપણો સાચો નેતા ચૂંટી શકીએ। તો ચાલો આજે આપણે સૌ લોકશાહીના મૂલ્યોનું સિંચન કરવા માટે આપણી શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજીએ અને આવનારા સમયમાં આપણી શાળાને ખૂબ પ્રગતિશીલ બનાવીએ। જય હિન્દ, જય ભારત।